તો જય હિન્દ મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરવી હોય તો એના માટે કયા કયા પુસ્તકો જોવે, તૈયારી કેવી રીતે કરવી, કઈ પબ્લિકેશનના પુસ્તકો લેવા એનાથી. તો હેલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવી છે અને આ પુસ્તકો તમારે લેવા જોઈએ જેના કારણે તમારે ફાયદો પડે. તો મેથ્સ માટે તમે લઈ શકો આ નીરજ ભરવાડની પછી છે, આ આપણે યુવા ઉપનિષદની છે 20,000 પ્રશ્ન પાર્ટ બી સંપૂર્ણ તમારે કવર થઈ જાય. પછી છે આપણે જનરલ નોલેજની છે, પછી આ GCRTની છે ને આ છે જનરલ નોલેજ. આ જે તમારે ડેપના GCRT કર્યું હોય તો એની આ છે. તો એટલે જે પણ પાસ થયેલા લોકો કે એના રિવ્યૂ જોઈને આપણે અમુક બુક સિલેક્ટ કરી છે અને જે બુક મારી પાસે છે ઓલી વખતે ગઈ ભરતીમાં અમારે પાર્ટ બીમાં 85 જેવા આવ્યા હતા અને પાર્ટ એમાં 29 આવ્યા હતા. એટલે પાર્ટ એના કારણે આપણે ફેલ થયા છીએ અને આ વખતે એવું નથી કરવાનું. આ વખતે પાર્ટ એની હરખી તૈયારી કરીને આપણે એમાં ધ્યાન રાખવાનું છે એટલે પાર્ટ એમાં વાંધો ન આવે. તો પાર્ટ બીમાં મારા 82 માર્ક આવ્યા હતા. તો મેં કઈ કઈ બુક વાંચી હતી અને મારી પાસે કઈ કઈ બુક છે તમને આ વિડીયોમાં બતાડું. તો પાર્ટ એ માટે આપણે પહેલી વખતે તો નહોતી મારા પાર્ટ એ માટે આપણે દિવસે પ્રેક્ટિસ કરવા. આમાંથી એના સિમ્પલ બધા ક્વેશ્ચન આવી જશે જોઈશું. તો આમાં કેમેરો ઊંધો છે એટલે આમ નહીં દેખાય, પણ આ બુક છે ગણિત માટે બેસ્ટ રહે. અને રિઝનિંગ માટે કહું તો અધ્યયનની પ્રેક્ટિસ બુક છે. તો આ તમે કરી શકો પ્રેક્ટિસ માટે. આમાં પણ ઘણા પ્રેક્ટિસ ક્વેશ્ચન એ પાસે જોઈ શકો. તો આ થઈ ગણિત રિઝનિંગ પાર્ટ એનું. અને શીખ્યા માટે છે આપણે જે યુવા ઉપનિષદની બુક છે. આમાં ટોટલ 30 એમાં કેટલા ઓનલાઈન પ્રશ્નો ઘણા આપેલા છે. જેથી તમે પણ વિશે આપતા છો ઓનલાઈન પ્રશ્નો છે. આ બુક પણ આવી રીતે જોઈ છે. સંપૂર્ણ ફોટા પ્રમાણે આ બુક NCERT GCRT અને 2 સમાવેશ છે. એટલે આ બુક કરશો તો તમારે વાંધો નહીં આવે. આ બુક પણ સારી છે. એમાં 20,000 પ્રશ્નો છે અને ઓનલાઈન પ્રશ્ન રીતે એટલે વાંચવાની પણ આપણને મજા આવે. તો આ બુક પાર્ટ બી માટે સંપૂર્ણ છે. આમાં પાર્ટ બીનો આખો સમાવેશ થઈ જાય. જો તમારે GCRT કરવી હોય ઓનલાઈન ઓનલી ફોર GCRT તો એના માટે છે આપણે અર્જુન આ કિશોર કરિયર એકેડમીની છે. આમાં તમારે જોઈ શકો આવી રીતે અંદર ઓનલાઈન સંપૂર્ણ GCRT ચોપડી બેઝ જ છે. આ ચોપડીમાંથી જે આ છે અર્જુનની GCRT. અને જો તમારે અંદર ડીપમાં વાંચવું હોય તો આ છે યુવા ઉપનિષદની સામાજિક વિજ્ઞાન. આમાં પણ ડીપમાં આપેલું છે અંદર જોઈ શકાય ગયું. જો ડીપમાં આપેલું છે. તો આ પણ બેસ્ટ છે. જે નવા તૈયારી કરતા હોય ને એની માટે આ બુક છે ને સારી છે, બેસ્ટ છે. તો તમે આ પણ વાંચી શકો. અને જીકે માટે કહું તો મારી પાસે જીકેની જમાવટ આ છે આઈસ એકેડમીની. તો આ બુક પણ બહુ બેસ્ટ છે. સંપૂર્ણ આખું જીકે આવી રહેશે. એવી રીતે અંદર કલર પ્રિન્ટિંગ છે. તો આ બુક પણ થોડીક મોંઘી પડશે. આ બુક બેસ્ટ છે. સંપૂર્ણ જીકે તૈયાર થઈ જાય છે. જોઈ શકો તમે આવી રીતે અંદર આ મેથરી છે. આ બુક પણ મારા મત પ્રમાણે આ બુક પણ સારી છે. ઇતિહાસ માટે છે આ બુક. હું કોઈ ઓનલાઈન કોઈ પરફેક્ટ આપણે જેમ કે ઇતિહાસની બુક કે ભૂગોળની બુક એવી બુક નથી. મેં તો GCRT કમ્પ્લીટ કરી અને લેક્ચર જોયા હતા વેબ સંકુલના મેગા લેક્ચર આવે. બંધારણ કર્યું હતું નિર્મિત પટેલના વિડીયોમાં. એ પણ બેસ્ટ છે, એ પણ કરી શકો. અને નોટ્સ બનાવવાની આવી રીતે
આ મેથ્સની મેં નોટ બનાવી હતી, આવી નોટ્સ. તો આ નોટ પણ બનાવી છે, આ મેથ્સની નોટ, સંપૂર્ણ મેથ્સની નોટ બનાવેલી છે. આ પણ તમે બનાવી છે. તો આ પણ બેસ્ટ જોઈ શકો છો. આવી રીતે નોટ્સ બનાવી દેવાની ગણિત માટે અને રિઝનિંગની શીખવા માટેની છે. આપણે અભ્યમ આ બુક રહીને કેપ્સ્યુલ છે. જ્યારે આપણે એક્ઝામ પાસે આવે ને એટલે આપણે આખી પુસ્તક લઈને ન બેસવાનું, કેપ્સ્યુલ લઈને બેસી જવાનું. એટલે આમાં છે ને સામાન્ય હોય ને જે આઈએમપી એ આમાં કેપ્સ્યુલની છે. આ વિજ્ઞાનની કેપ્સ્યુલ છે, અભ્યમ એકેડમીની આવી. તો આમાં છે ને આવી રીતે ઓનલાઈન આપેલા. એટલે આ 2-3 વાર વાંચી દેવી ને એટલે આમાં ઘણું ખરું આપણું છે ને રિવિઝનમાં બહુ કામ લાગે. આ નાની એટલે આમાં કંટાળો ન સડે. ક્યારેક પણ કંટાળો મને સડે તો ત્યારે હું આ બુક વાંચતો હોય, જેવી રીતે આ જીકેની છે. આવી રીતે આ બુક પણ બેસ્ટ છે. જો ઘણા સમયથી જવાનું CH એટલે થોડીક ઓલી થઈ ગઈ છે, પણ આ બુક પણ બેસ્ટ. અને આ ભૂગોળની છે આવી કેપ્સ્યુલ ક્લાસ છે ને આવી કેપ્સ્યુલ જ વાંચવાની મજા આવે અને આમાંથી સંપૂર્ણ તૈયાર થઈ જાય. એટલે છેલ્લે રિવિઝનમાં આવી આ છે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. આની પણ છે, જોઈ શકો છો. આ બધી મેં વાંચેલી છે 3-4 વાર. એટલે આને રિવિઝનમાં બહુ કામ લાગે. આ છે બંધારણની કેપ્સ્યુલ જોઈ શકો છો. આ પણ મસ્ત છે, છેલ્લે રિવિઝનમાં સારું કામ આવ્યું. એટલા પુસ્તકો છે અને બીજા ઘણા છે. અમારી પાસે જનરલ નોલેજની બુક છે. આ એકેડમી ત્યાં પણ થાય છે. આ બધું આપેલું છે. MCQ પણ છે, પાયો પણ છે. જોઈ છે આટલી બુકો છે આપણી પાસે, જોઈ શકો છો. હું બધી નથી વાંચતો, અમુક તૈયારી પડે ને એટલી બધી બુક છે. અને ઘણી તો એ ખોખામ પડી છે. અને ખાસ પ્રમાણે છે ને મેથ્સ રિઝનિંગમાં તમારે કરવું હોય ને તો કાં બકુલ પટેલનું કરી શકો અથવા નીરજ ભરવાડનું કરી શકો. એ એનું બેસ્ટ છે. નીરજ ભરવાડનું કરશો ને તો બેઝિકથી તમને, અને જેનું પાયો લેવલ મજબૂત હોય એનું બકુલ પટેલનું કરશો એટલે એનું વાંધો નહીં આવે. તમારો પાયો મજબૂત થઈ જાય. એના કારણે મેથ્સના કારણે તમારા માર્ક્સ ઓલી વખતે ઘણાને એવું થયું કે ગુજરાતીમાં આપણે માર્ક્સ લઈ લઈશું અને ગણિતમાં ન આવડે તો કાંઈ નહીં, ગણિત અડધું આવડશે તો એમાં ખેંચી લઈશું, પાર્ટ 2માં ખેંચી લઈશું એટલે આપણે માર્ક્સ થઈ જાય. અને ગુજરાતીમાં તો વ્યાકરણ પૂછ્યું એટલે એમાં કોઈ માર્ક્સ આવ્યા નહીં એટલે દગો દીધો. અને મેથ્સના કારણે ઘણા પણ વિદ્યાર્થીઓ ખાખી પહેરવાનું સપનું રહી ગયું. તો મારી એક જ વિનંતી છે કે તૈયારી કરવી તો કોઈ એક પણ સબ્જેક્ટ સ્કીપ નહીં કરતા. જેટલા પણ સિલેબસ આપ્યો છે પોલીસ કોન્સ્ટેબલ તો કે એ લોકો સિલેબસ પ્રમાણે તો પૂછતા નથી, પણ તોય આપણે સિલેબસ પકડીને રાખવાનો, સિલેબસ પૂરેપૂરો કમ્પ્લીટ કરવાનો, એક પણ સબ્જેક્ટ સ્કીપ નહીં કરવાનો. અને જાજુ તો મેથ્સ રિઝનિંગને દરરોજ ટાઈમ આપવો. સવારેથી અડધો વારો મેથ્સ રિઝનિંગ બંધારણ કરી શકો અથવા ગદ્યાત ગ્રહણ કરી શકો, અને બપોર પછી પાર્ટ 2 તમે કરી શકો. એવી રીતે ટાઈમ ટેબલ રાખશો તો વાંધો નહીં આવે. અને મેથ્સ રિઝનિંગ એવો સબ્જેક્ટ છે ને ત્યાં તમે રોકડા માર્ક અપાવે એટલે એ તો સ્કીપ કરતા જ નહીં. અને સારી એવી પ્રેક્ટિસ અને રિવિઝન કરશો તમે. એમને કોઈના લેક્ચર એમનેમ કોર્સ તો લઈ જ લેજો. કોઈને એમનેમ કોઈનું પુસ્તક લઈને તમે ગણવા બેસો તો એમ નહીં આવે. કોઈનો સારો એવો કોર્સ ખરીદ લેવો. એટલી બધી તો તમારે 40,000 પગાર મેળવવો હોય તો 2,000 ખરીદવામાં શું તમને વાંધો? કોઈ પણ મેન્ટર રાખો તમારે, એમ કોઈ પણ કોઈની પાસેથી શીખી લેવું એવું ન રાખો. એટલે મેથ્સ રિઝનિંગમાં તમારે વાંધો નહીં આવે. મેથ્સ સારું હશે ને તમે આરામથી પાસ થઈ જાઓ. મેથ્સ, રિઝનિંગ અને બંધારણ એ જે ત્રણ વિષયો છે ને એ મેન છે. મેન સ્કોર એમાં કરી જાય ત્યાંનો વારો આવી ગયો. કાંઈ નહીં, મહેનત કરતા રહીજો અને મેથ્સ રિઝનિંગ ઓકે કરજો. અને પાર્ટ 2માં ખેંચી લેજો. પાર્ટ 2 સ્કોર કરવો હોય તો બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વારસો
એ પણ કરી, અને કરંટ કરવું હોય તો હાયર સેકન્ડરીનું પણ કરી શકાય. અને બીજા પણ છે, જેમ કે મનીષ સિંધી દરરોજ એને વેબસંકુલમાં આવે છે. તો આપણે વીકલી કરો તો હાલે, મંથલી કરો દરરોજનું દરરોજ નહીં જોવાના, કાં તો વીકલી કરી શકો અને કાં તો મંથલી. એટલે દરરોજ જોવામાં કેવું કે ટાઈમ જાય, અને ઝાઝો ટાઈમ આપવો હોય તો મેથ્સ, રીઝનિંગ અને બંધારણમાં. ને બસ હિંમત ન હારતા, હાઈ સ્કડી સુધી લેજો. બસ એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.